વેલેન્સી. તો વેલેન્સી એટલે શું એ પણ આપણે થર્ડ ચેપ્ટરમાં જોયું હતું. ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન ગેઇન લોસ્ટ ઓર શેર્ડ બાય એન એટમ, કે એટમ દ્વારા જેટલા બી ઇલેક્ટ્રોન ગેઇન કરવામાં આવે, લૂઝ કરવામાં આવે કે શેર કરવામાં આવે, સો ઇટ્સ હેવ અ ઓક્ટેટ, મતલબ એની આઉટર મોસ્ટ સેલમાં 8 ઇલેક્ટ્રોન ફિલ થઈ જાય. એટલા માટે એ નંબર ઓફ ઇલેક્ટ્રોનને શું કરશે? લૂઝ કરશે, ગેઇન કરશે કાં શેર કરશે ઇન ધ આઉટર મોસ્ટ સેલ ઇઝ કોલ્ડ વેલેન્સી. એને શું કહેવાય બેટા? વેલેન્સી કહેવાય. સમજાઈ ગયું? એના પછી અમુક એક્સેપ્શન છે, એ પણ મેં તમને આગલી સ્લાઇડમાં બતાવી દીધું કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, રાઈટ, આ 2 ઇલેક્ટ્રોન માથે મહેનત કરશે. 2 ઇલેક્ટ્રોન આઉટર મોસ્ટ સેલમાં ફિલ કરવા માટે મહેનત કરશે. સમજાણું? સો વેન એટમ, જ્યારે બી એટમ લૂઝ ઓર ગેઇન ઇલેક્ટ્રોન, જ્યારે કોઈ બી એટમ ઇલેક્ટ્રોન ગેઇન કરશે કે લૂઝ કરશે ત્યારે એની અંદર ચાર્જ આયન છે એ ફોર્મ થશે. શું ફોર્મ થશે? ચાર્જ આયન. સમજાણું? કે એની અંદર ચાર્જ ફોર્મ થશે. એ એલિમેન્ટ રહેશે નહીં. સમજાણું? જેમ કે ક્લોરિન છે, અહીંયા મેં તમને લખાયું ચાર્યું, જો ક્લોરિન, ક્લોરિનનો એટોમિક નંબર 17. તો ક્લોરિનનો એટોમિક નંબર 17. ફર્સ્ટ સેલમાં કેટલા ઇલેક્ટ્રોન ફિલ થશે બેટા? 2. ચલો, સેકન્ડ સેલમાં 8. કેટલા થયા? 10. થર્ડ સેલમાં 7. ચલો, અહીંયા સુધી સમજાઈ ગયું બેટા? હવે હરેક એલિમેન્ટને શું કરવું છે? સ્ટેબલ રહેવું છે. સ્ટેબલ રહેવા માટે એને શું કરવું પડે? ગેઇન કા લૂઝ કરવા પડે. શું કામ ગેઇન કા લૂઝ કરે? આઉટર મોસ્ટ સેલને કમ્પ્લીટ ઇલેક્ટ્રોન કરવા માટે, ફિલ કરવા માટે. તો આને ફિલ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. કાં એને 7 ઇલેક્ટ્રોન લૂઝ કરવા પડે, પણ એના માટે એને વધારે એનર્જીની જરૂર પડે. તો એ એવું કરશે નહીં. 1 ઇલેક્ટ્રોનને શું કરશે? લઈ લેશે. સમજાણું? તો હવે 1 ઇલેક્ટ્રોન એને શું કર્યો? ગેઇન કર્યો, લીધો ને, એક એક્સ્ટ્રા આવ્યો. તો અહીંયા શું વધી ગયું? 2 8 8 થઈ ગયું. શું થઈ ગયું બેટા? 2 8 8. કેમ કે 1 ઇલેક્ટ્રોન એને લીધો બીજા પાસેથી. તો અહીંયા ઇલેક્ટ્રોનની નંબર ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ પ્રોટોન, એલિમેન્ટ શું હતો આપણી પાસે? ક્લોરિન 17 હતો. ત્યારે જેટલા ઇલેક્ટ્રોન હતા એટલા શું હતા? પ્રોટોન હતા. હવે અહીંયા ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા? વધી ગયા ને. 1 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા થઈ ગયો. સમજાણું? તો નેગેટિવ ચાર્જ વધી ગયો ને, તો એટલા માટે અહીંયા આવશે Cl માઇનસ. અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ. કોના કરતાં? નંબર ઓફ પ્રોટોન કરતાં. એટલે આ એલિમેન્ટ રહેશે નહીં. કેમ કે એલિમેન્ટમાં શું કીધું હતું સાયન્ટિસ્ટે? જે થોમ્સન બાબાએ શું કીધું હતું? કે નંબર ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન. એ થોટ તો સાચો જ છે એનો. તો એ શેના માટે હતો? એલિમેન્ટ અથવા એટમ માટે. સમજાણું? પણ અહીંયા એ રહ્યું નથી. ક્લોરિનનું શું બની ગયું? ક્લોરાઇડ. શું બની ગયું? આયન ફોર્મ થઈ ગયો. શું ફોર્મ થઈ ગયો? આયન થઈ ગયું બેટા. તો અહીંયા એ જ વસ્તુ છે કે વેન કોઈ પણ ટાઈમે જ્યારે એટમ લૂઝ ઓર ગેઇન ઇલેક્ટ્રોન કરે ત્યારે એ ચાર્જ આયન ફોર્મ કરે છે. શું ફોર્મ કરે છે? ચાર્જ આયન. ક્લિયર? તો સોડિયમનો એટોમિક નંબર 11. ફર્સ્ટ સેલમાં 2, સેકન્ડ સેલમાં 8, થર્ડ સેલમાં 1. હવે આઉટર મોસ્ટ સેલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. કેટલા છે? 1. તો 1 એ શું કરશે? લૂઝ કરી દેશે, બીજાને આપી દેશે. મતલબ એનામાંથી 1 ઇલેક્ટ્રોન જતો રહ્યો ભાઈ, 1 ઇલેક્ટ્રોન નીકળી ગયો. તો કોની સ્ટ્રેન્થ વધી ગઈ? નંબર ઓફ પ્રોટોનની. પોઝિટિવ પાર્ટિકલ્સ વધી ગયા ને, તો એટલા માટે એ પોઝિટિવ બની જશે. પોઝિટિવ આયન ફોર્મ કરશે, એને પ્લસ.